પણ એની પ્રાર્થના જો મોટી હશે ને તો પૈસા તો બહુ પછી પહોંચે, પણ પેલા પ્રાર્થના ગમ્યું જો આ દીદીને છે ને બહુ સરસ ગમ્યું છે અને એ લે છે. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કાલના બ્લોગને જ હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો રાજકોટમાં જે એક્ઝિબિશન છે એનો જે કાલનો બ્લોગ હતો એ જે રહી ગયેલા પાર્ટ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો જો હવે અમે આગળ જઈ રહ્યા છીએ. એ બધી વસ્તુ મળે છે જે આગળ મેં તમને બતાવ્યા ને એ ગોદડા હતા, થોડાક ફેન્સી ગોદડા, આપણે જે ઓલા હતા એના કરતાં આ ફેન્સી. અને આ જે સુંદર નાના નાના પર્સ છે, આવી રીતે ખૂબ જ સરસ સરસ દુકાનો અહીંયા છે અને આમ આગળ જોતા જઈએ છીએ. અને આ જે છે ને દર્શકભાઈ કાથરોટિયા એની આ શોપ છે અને અહીંયા એ એક્ઝિબિશનમાં આવ્યા છે. એનો બ્લોગ મેં કાલે આખો મૂકેલો છે, તો એ તમે જોઈ લેજો. ને જે છૂટેલા ભાગ છે એ આજે હું તમને બતાવી રહી છું. તો અહીંયા ત્યારે છે ને એવું હતું કે બહુ ગળદી હતી એટલે અમે થોડી વાર બીજે બધે જોવા વહી ગયા હતા અને ગળદી ઓછી થઈ ને ત્યાર પછી અમે પાછા દર્શકભાઈને મળવા આવેલા. તો એ બ્લોગ મેં પહેલાં મૂકી દીધો છે ને હવે જે આમાં જે બાકી હતી ને જે બધી શોપ એ હું તમને અત્યારે બતાવી રહી છું. ને દર્શકભાઈને મળીને પણ અમને ખૂબ આનંદ થયો અને એને બધા જાણે જ છે, એમાં તો કંઈ કહેવા પણ જ નથી. એનું જીવન અને એના જે કાર્ય છે એ પણ ખૂબ ઊંચા છે. ખૂબ પબ્લિક ત્યારે તે દર્શકભાઈને મળવા આવેલી એટલે અમે થોડી વાર પછી એમને મળ્યા હતા. તો આગળ અમે આ જોતા જતા હતા અને અહીંયા જે આ વસ્તુ આવીને ખૂબ જ એન્ટિક વસ્તુ છે, બધી મોતીની ખૂબ જ સરસ અને બધું છે. જેમાં ટેબલ ક્લોથ છે અને નાની નાની ઘણી એવી વસ્તુઓ છે અને મોતીથી બધું સુંદર શણગારેલું છે. તો આ વસ્તુ પણ અમને ખૂબ પસંદ આવી અને દરેકને લેવા માટે, દીકરીઓ માટે આ ખૂબ સરસ છે. જો આ બધી વસ્તુઓ છે એ ખૂબ સરસ છે. એટલે એક્ઝિબિશનમાં ઘણી વખત આપણે ખૂબ સરસ એવી વસ્તુઓ મળી જતી હોય કે જે આપણે બીજે ન મળતી હોય અને અહીંયા બધું સરસ મળી જતું હોય. તો આગળ હવે આપણે આ બધા શોપ બતાવતા આગળ અમે જઈ રહ્યા છીએ. આગળ બ્લોગમાં જે દર્શકભાઈએ ખાસ વાત કહીને એ મને ખૂબ પસંદ આવી અને દરેકના જીવનને એ એમ કે બદલે ને એવી સરસ વાત હતી. એ બ્લોગમાં છેલ્લે હું તમને ક્લિપ મૂકીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ચાલો હવે આપણે આગળ આમ બધું વસ્તુ જોતા જઈએ છીએ. આ સુંદર નેકલેસનો એનો જે એની આ શોપ છે, ખૂબ સુંદર છે. આ બધા જે નેકલેસને છે અને આ તો છે સોનાનો ઢગલો, ખૂબ સરસ. જોઈ લો, કોઈને નમૂનો પસંદ આવે તો લઈ લેજો. ખૂબ સરસ આ બધા નમૂના ખરેખર સરસ છે. ને આ છે ને પ્યોર સોનાના હોય ને એવી વાત છે. વિડીયોમાં તો તમને કેવા દેખાતા હોય પણ જુઓ એકદમ સાચા સોનાના. એટલે આ ખૂબ સુંદર સોનાના દાગીના પણ અહીંયા મળતા હતા અને એ પણ અમે જોયા. ખૂબ સરસ છે. ચોક્કસ તમે પણ આ બધી ખરીદી કરજો. હવે આગળ આપણે બીજી શોપ ઉપર જઈએ. જો છે ને આ ઓલું બંગાસું ખાતા પતાસું મળી ગયું. આજે અમને અમારા મામી મળી ગયા. અમને અમારા બાળે જ મળી ગયા. કેટલા ટાઈમે મળ્યા, હમણાં તો ઘરે નથી આવતા. હા એ વાત છે. મારે શું કરવું હવે કોક મને બતાવો. આજ તો મેળામાં મળી ગયા છે. હા મેળામાં મળી ગયા. મામીને શું કરવું નહીં રસ્તો કોમેન્ટમાં બતાવજો. બસ બધા મને બતાવજો, બરાબર ને? કે ભાણેજ ને મારા ઘરે કેમ લઈ જાય. રિહાઈ ગઈ છે, આવતી નથી. ના રિહાઈ તો નથી. કોરોના પછી બધું આમ ઘટી ગયું, થોડું આળસું થઈ ગયા. એવું છે. હાલો હવે ક્યારે આવશો? હવે બસ આ આવી. હવે એક બે દી આવશું. મસ્ત ડ્રેસ વેચે છે. જો હા જો અમાર મામી જો અહીંથી ડ્રેસ લે છે. અહીંયા વાળી. હા શું વાત છે? આપણે આ બે દીદીને ઘરે આપણી ભાણેજ ઘરે લઈ જાય. હમણાં આવતા રોકા વેકેશન. હું બેન તને કેમ છે? મજા અમારા આરતી બેન છે. બરાબર ને? આ અમારા ભાણેજ છે ને લગભગ વર્ષથી 1.5 વર્ષથી ઘરે નથી. જો બધાય સાંભળી લ્યો, બધાને સાંભળતા મામી મોટો બધો ધોકો કરે છે. તમે બધા મને આપજો, કોમેન્ટ આપજો મારે શું કરવું. બરાબર ને? હું મામી કેટલું ફરી આવ્યા ઈ કયો ને પેલા. જઈ વેલા અયોધ્યા, ચિત્રકૂટ ગયા, બૌદ્ધ ગયા, વારાણસી, અલ્હાબાદ
15 દિવસની ટૂર બહુ મજા આવી. મજા આવી. જો મામી છે ને મને કીધા વગર ને વયા ગયા, નગર બ્લોગમાં છે ને અયોધ્યાની બધું આવત. હવે હું લઈ જ જઈશ, બરાબર? ફોન કરીશ. જો આ છે ને એકલા છો ને એને એકલા જાવ સજેશન આપે છે મને લઈ જવાનું. હું ભાઈ કેમ છે? કંઈક કહેશે હવે. તમારી ચેનલનું નામ કહેજો. કાના જર્ની. આ લોકો બધા મને પછી આપે, બરાબર ને? મામીને મળીને ખૂબ જ આનંદ થયો. અને મામી એક કામ સરસ કર્યું, મારા પતિદેવ પાસેથી એણે તીર્થયાત્રાની સરસ પરમિશન લઈ લીધી. તો હવે તીર્થયાત્રાના બ્લોગ આવશે. હવે આપણે દર્શકભાઈને સાંભળીએ. આપણે પોતાને કંઈક ને કંઈક પ્રેરણારૂપ બનીએ ને, આ સૌથી મોટું માધ્યમ છે. ઘણા એવું હોય કે બધા પૈસા નથી હોતા, તો કે મારે સેવા કરવી હોય તો કઈ કરવી? તો અત્યારની સેવા, કળયુગની મેઇન સેવા શું છે કે તમારા કોઈ પણ જે ભગવાનને માનતો હોય ભગવાન પાસે બેસી અને દિલથી કોઈ પણ માટે પ્રાર્થના કરો ને, તો પૈસા કરતાં વિશેષ પ્રાર્થના કામ કરે છે. એટલે આજે કોઈ પણ સમાજમાં દુઃખી તમે જુઓ ને રસ્તામાં પણ માણસને, તો દિલથી એટલી પ્રાર્થના કરશો ને તો સાંજ પડશે ને તો ભગવાન ગમે ત્યાંથી એના માટે જમવાની વ્યવસ્થા કરે. ભલે તમારા પાસે ટાઈમ ન જતા રહ્યો, પણ એની સામે જોઈને ખાલી ભગવાનને પ્રાર્થના કરો ને તો પૈસા કરતાં પ્રાર્થના વહેલી પહોંચે. બસ આ જ છે મેન. કોઈની પાસે અત્યારે લગભગ એવા હોય કે ભાઈ મારે પૈસા નથી ખર્ચવા, અથવા તો કોઈ કેપેબલ ના હોય, પણ એની પ્રાર્થના જો મોટી હશે ને તો પૈસા તો બહુ પછી પહોંચે, પણ પહેલા પ્રાર્થના પહોંચી જાય. અને એ સૌથી શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ. બહુ સરસ. દર્શકભાઈએ જે વાત કરી એ વાત ખરેખર દરેક વ્યક્તિ કરી શકે એવી એ વાત હતી. આપણે વહેલા સવારે ઉઠી અને ભગવાન પાસે આપણા દેશ માટે, આપણા સમાજ માટે અને પ્રકૃતિ માટે પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના ચોક્કસ સ્વીકારે છે. અને કોઈ પણ ને કોઈ રૂપે એ જે આપણી પ્રાર્થના છે એ ભગવાન સ્વીકારી અને એ મદદરૂપ થાય છે. તો દર્શકભાઈની જે આ વાત છે ને મને ખૂબ જ પસંદ આવી, અને એ આમ આપણા હૃદયને સ્પર્શી જાવ ને એટલી સરસ એ વાત હતી. એટલે એ વાતનો જે ક્લિપ છે ને મેં આજે વિડીયામાં મૂકી છે. અને દર્શકભાઈને જે અમે મળ્યા એનો જે પૂરો વિડીયો છે એ ચેનલમાં આગળ કાલના વિડીયામાં મૂકેલો છે. ચોક્કસ એ વિડીયો પણ જોજો. અને બીજું ખાસ એ કહેવાનું કે વ્યુઅર, જો મેં આ જે કાનાજરની ચેનલ બનાવેલી છે એ કાનાજરની યુટ્યુબ ચેનલનો ધ્યેય એ જ છે કે બને એટલી બીજાને આપણે મદદરૂપ થવું. તો આ ચેનલમાં, આ ચેનલ વતી હું જે કોઈ વ્યક્તિને મદદની જરૂર હશે એમને મદદરૂપ થવા માટે મેં આ ચેનલ બનાવેલી છે. તો તમે ખાસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં વિડીયાને શેર કરજો. આગળ જ્યારે ચેનલ મોનેટાઈઝ થઈ જશે ત્યારે જ્યારે પણ આમાં ઇન્કમ આવશે એમાંથી ભગવાન કાનુડાનો ભાગ એ જે જરૂરતમંદ હશે વ્યક્તિઓ એમને આપવાનો છે. તો તમે મને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને.